ભાઈ આપણી કઈ વસ્તુ ખોવાઈ હોય તો ફરિયાદ કરતો પત્ર કોને લખવાનો? તમને જેના પર વિશ્વાસ હોય કે તમારી ખોવાયેલી વસ્તુ આ જ માણસ ગોતી આપશે, એ જ માણસના નામે પત્ર લખો. તો લખો, હે કૃષ્ણ ગોવાળિયા, કૃષ્ણ ગોવાળિયાને કેમ પત્ર લખવો છે? કારણ કે મારી ગાય ખોવાઈ ગઈ છે. 2 દિવસથી દૂધની આવક નથી, ઘરમાં ડોકલા પણ ન આવતા, છોકરાઓ દૂધ વગર વલખા મારે છે. હવે ગાય ખોવાઈ ગઈ હોય તો જગતના મોટા ગોવાળિયાને જ પત્ર લખવો પડે ને. તેની એક હા સાંભળીને અંધી ગાયો ભેગી થઈ જાતી. ઓ ભાઈ, આમ શું હસો છો? મારી ગાય ખોવાઈ ગઈ છે, તમને શરમ છે કે નહીં? અને તમે તો એ રીતે હસો છો જાણે તમે પોતે ગોવાળિયા હો અને એક હાક મારીને મારી ગાયને બોલાવી દેશો. આવી રીતે જરા હસો ભા, હસે એનું ઘર વસે. તમારી ગાય મળી જશે. પણ કઈ રીતે? હું કૃષ્ણ ગોવાળિયો તો નથી, પણ ગોપાલ લઈયો છું. તમારી વાત કૃષ્ણ ગોવાળિયા સુધી પહોંચાડી દઈશ. બોલો, શું લખું? ગાય મળી જાય એવું કંઈક લખો. ભલે. મારી ગાય મળી ગઈ છે. લખી દીધું બા, જુઓ. હે ભાણજી, હેડ હેડ, તારી ગાય જડી ગઈ છે. શું વાત કરે છે? પણ ક્યાંથી? એ તારા ઘેર આવીને બાંભરતી હતી. હેડ હેડ, બધા ઘેર બોલાવે જ તને. હા હા ભાઈ, તમે તો ભગવાન જેવા મળ્યા મને. વિધાતાની જેમ મારા સુખનું ભાગ્ય લખ્યું. મારી પાસે આવક માટેનું એક જ સાધન હતું, મારી ગંગા ગાય, અને તમે ચપટી વગાડતા જ ગોતી દીધી. ભગવાન તમારું ભલું કરે. હા એમ? પણ ભાઈ, તળાજા ગામમાં મેં તમને પહેલી વાર જોયા. કોને ત્યાં રોકાયા છો તમે? રોકાણું તો નથી, પણ રોકાવાનો છું. એને ત્યાં જે ઈશ્વરનો ભક્ત હોય, જેનામાં કરુણા અને પરોપકાર છલોછલ ભરેલા હોય, અને જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોય. ભાણજી, હું આ તો ચોટી ગયો. ચાલ, બધા રાહ જોવે છે તારી. ચાલ, હેડ હેડ હેડ, ઘેર બધા રાહ જોવે છે તારી. ઓ ભાઈ, આ ગોપાલભાઈ લઈ છે. હે, પણ જે લખે ને બધું વાંચવું પડે છે. હા, રે આજે તો આખું ગામ મારી પાસે કાગળ લખાવા ભેગું થશે. ભાગો ભાગો ભાગો. એ મારી ગાય પણ આમણે જ ગોતી દીધી. હા હા, સાચી વાત છે. હા, હાલો ને આપણે લખાવીએ. હેડ હેડ. ગોપાલભાઈ, ઓ ગોપાલભાઈ, એ આવો. એ પણ